મારા મમ્મી તો તમારા બે મોઢે વખાણ કરે છે. એનું શું કારણ હોય? કેમ કે જો હમણાં મારા જીજાજી ગયા હતા, એમાં જીજાજીને મારી મમ્મી કહે કે રવિ કુમાર તો કઈ છે, તમે જેવા તમને મારા મમ્મી જોવે ને એટલામાં હડક. ભાઈ તું એમ નહીં, હું સાચી કહું છું. હમણાં મારા માસા ગયા હતા તો 2 કલાક લગી તો તમારી જ વાત આવેલી કે રવિ કુમાર આમ, રવિ કુમાર આમ. પણ રવિ કુમાર એના મોઢામાંથી જાતા જ નથી. એનું શું કારણ હશે? જે હોય તે મૂક ને ભાઈ, મને નથી આવડતું, કઈ કામ કરતા રહું. અરે મારા ફુવાઈ બોલતા હતા હમણાં, મારા ફઈ ને ફુવા મને રેસકોર્સ ભેગા થયા તો મારી યાર અડધી કલાક એને વાત કરી ઈ કે તારા મમ્મી ને ઈ કે એવો રવિ કુમાર એવી હું વાત કરે છે કે એવો રવિ કુમાર એના મોઢામાં જાતું જ નથી. હું વાત કરવા જ નથી માંગતો. તો મારા ચંદિયારે કેવા વ્યવહાર છે? એક થાળીમાં જ ખાવ છો, 2 જણા નામ હરખું ભરે છે એકદમ. રોજ રાતના આવે એટલે અમે હારે જમવા બેસીએ છીએ. હા, ઈ ગમે ત્યારે એનું કઈ પણ કામ હોય તો એને કરી દઉં છું. કરી જ દો છો. ઈ આવે તો મારું મોઢું ફૂલાઈ ગયું હોય છે. હા, મને એમ કે આપણે વેપાર શેનો છે? હોટલ નો. બધાને ખાવાનું પીરસે છે ને બનાવીએ છીએ ને દઈએ છીએ. હા, ચંદીઓ આપણી પાસેથી શું કરે છે? ઈ હોટલ માં આવે છે રાતના રોજ. અને જમવાનું લઈ જાય છે બધું. હા, બધું લઈ બરાબર. હવે ઈ જે ટાઈમે આવે ને એ ટાઈમે હોટલ થઈ ગઈ હોય ક્લોઝ, અને જે કઈ પણ વધઘટનું હોય ને એ બધું લઈ જાય. એમાં હું એને એમ કહું કે તું મને 5-25 રૂપિયા ઓછા આપજે, એટલે એ મને બાકીના બધા માલમાં જી મારે માલ જવા દેવાનો હોય ડસ્ટમાં એ હું બધું એને આપું અને એ મને એના પૈસા આપે. એટલે હું ચંદિયાને ગમે ત્યારે જોઉં તો મારા મોઢાનું તેજ છે ને મને એવું થાય કે હા હું કોઈ ધ્યાની છું એવું મને લાગે, અને મારું તેજ છે ને એકદમ વધી ગયું હોય. મમ્મી પણ ઈ તો સમજી ગઈ, તો તમારા ચંદુની તમારી વાત છે, પણ મારા મમ્મી તમારા એટલા વખાણ શું કામ કરે છે? એનું શું કારણ? કેમ કે આખા ગામમાં જ્યાં જોવો ને રવિ કુમાર જ થાય છે. બોલો, મારા કેટલા ભાઈબંધ છે ટોટલ? 4 ભાઈબંધ છે. હા. એમાં સૌથી વધારે હું તારી યાર કોની વાત કરું છું? ચંદુની. શું કામ એને વાત કરું છું? કેમ કે રોજ રાતના ઈ હોટલમાં આવે છે અને આપણા આટલું બધું જે કઈ પણ વધઘટનું જમવાનું હોય લઈ જાય છે. એટલે હું એને જ્યારે જોઉં ત્યારે હું 2 મોઢે એના વખાણ કરું, અને બાકીના મારા 3 ભાઈબંધ છે ને એની પાસે હું ચંદિયાના બહુ વખાણ કરતો. હા, એ મને ખબર છે. તમે ફોનમાં જ હમણાં 2 દી પહેલા ચંદુનું કેટલું બધું બોલતા. હા, સમજી ગઈ? હા, બસ. એમની ઈ તો ચંદુનું હતું, પણ મારા મમ્મી તમારા શું કામ વખાણ કરે છે? એનું શું કારણ? મને ઈ જાણવું છે કે આટલું બધું રવિ કુમાર કેમ થાય છે તમારું? મારે ગમે ત્યારે ક્યાંક બારગામ જવાનું હોય ને હારે હા, તો હું એને લઈ લઉં. ઈ મારી હારવાર બધાય હોય. ખબર છે શું કામ એને હોય? ના, કેમ કે ઈ રોજ રાતના હોટલમાં આવે છે ને આપણા વધઘટનો માલ લઈ જાય છે ને એના આપણને ઈ પૈસા આપે છે. સમજી ગઈ? ઈ તો હું સમજી જ ગઈ, પણ ઈ ચંદુની વાત હતી. પણ મારા મમ્મી તમારા શું કામ વખાણ અરે તું સમજ, મારામાં હિંમત નથી. હું તને હું કહેવા માંગુ તું સમજ હરખી રીતે. મને ચંદીઓ બહુ ગમે છે, કેમ કે જે કઈ પણ મારો સ્ક્રેપ છે ને, મારી હોટલનો જે કઈ પણ ભંગાર છે ને એ ભંગાર ચંદીઓ લઈ જાય છે. એટલે ચંદીઓ મને બહુ વાલો લાગે છે. હું મારા બધાય ભાઈબંધ પાસે ચંદિયાની વાત કરું. હું જ્યાં જાઉં ને ચંદિયાને હારે લઈ જાઉં. ખાલી નાવામાં ને ટોયલેટમાં નહીં, બાકી બધાય મારી હારે ચંદીઓ હોય કે નહીં? હોય જ છે ઈ તો. બસ, કેમ કે મને ચંદીઓ બહુ વાલો છે. હા, તો એ તો મને ખબર છે. એ તો તમારી ચંદુની વાત થઈ, પણ મારા મમ્મી તમારા શું કામ વખાણ કરે છે હું એમ કહું છું. ઈ જ વાત છે, ઈ જ વાત કરું તો ને. ચંદીઓ મને બહુ વાલો છે. સમજતી જા વાલી. અને તને ન સમજાય ને તો તને આ લોકો કોમેન્ટમાં કહી દે કે હું શું કહેવા માંગુ છું. ઈ મારે છે ને ઈ ઉપરથી નથી તને કહેવામાં. હું તને તારા મમ્મીની જ વાત કરું છું, પણ તારા માઇન્ડમાં લેન્ડિંગ નથી થતું. સ્ક્રેપનો માલ, સ્ક્રેપ, ભંગાર વધારાનો માલ. સમજાણું? સમજી ગઈ. ચંદીઓ ઈ લઈ ગયો એટલે હું બહુ રાજી થાઉં. એ તો સારું થયું ને. એ તો તમારી ચંદુની વાત થઈ. હાલો, એ તો પૂરું. મારા મમ્મી તમારા શું કામ કોમેન્ટ કરજો, કોમેન્ટમાં કહેજો પ્લીઝ. આ વખતે પૂરેપૂરી કોમેન્ટ કરજો અને ડિટેલમાં કરજો જેથી કરીને ખબર પડે. જાઉં છું.